નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. પાઠ 10 ભૂલની સજા, જે નાટક છે. તેના લેખક છે પ્રકાશ લાલા. વિદ્યાર્થી મિત્રો, જે આ ભૂલની સજા જે પાઠ છે તે એક વિદ્યાર્થીની પર લખેલો છે કે જે પોતાની ભૂલ સ્વીકારે છે, તે જૂઠું બોલતો નથી અને પોતે પ્રાયશ્ચિત કરે છે. તે પોતાને પ્રામાણિકતા, સત્યનિષ્ઠા બતાવે છે અને પોતાનો ગુનો સ્વીકાર કરે છે. પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનનો આ પ્રસંગ છે. શિક્ષકે પોતાને વાંચવા આપેલ પુસ્તક પલટી જવાના પ્રસંગનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના ઉમદા ગુણોનો વાર્તાલાપ અહીં સંવાદ સ્વરૂપે રજૂ થયો છે, જેના દ્વારા બાળપણથી જ અબ્રાહમ લિંકનમાં રહેલા સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને ખેલદિલી જેવા મૂલ્યોના આપણને દર્શન આપે છે. વિદ્યાર્થી મિત્રો, જે આ અબ્રાહમ લિંકન છે તેણે તેમના શિક્ષક પાસેથી પુસ્તક લીધેલું, પણ તે રાત્રે વાંચતા ઊંઘી ગયા અને એ પુસ્તક નીચે પડી ગયું અને વરસાદના છાંટા આવતા હોવાને કારણે તે પલટી ગયું. એ અહીં વર્ણન કરવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, હવે શબ્દની સમજૂતી જોઈએ. ગર્વ, પોતાની કે અન્ય કોઈ વિશેષતા માટેનો અભાવ. અભિમાન, જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છા. વાછટ, પવનથી ઉડેલા વરસાદના છાંટા. આત્મસંઘર્ષ, જાત સાથે મથામણ. ફેટ આઉટ, ઝાંખો પ્રકાશ. ગફલત, ભૂલ. બારી વાટે, બારીમાંથી. દશા, હાલત, સ્થિતિ. પરિસ્થિતિ, આજુબાજુની સ્થિતિ, સંજોગ. બેદરકાર, કાળજી વગરનો. એકરાર, કબૂલાત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ જોઈએ. સ્થળ, શાળાનો ટીચર્સ રૂમ. અંદર 2-3 શિક્ષકો વાતો કરે, લખે છે વગેરે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા. લિંકન, મે આઈ કમ ઇન સર? શિક્ષક, યસ, ઊંચે જોઈને. અરે લિંકન, તું આવ. બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? આ વિદ્યાર્થી પોતાના સરને મળવા આવે છે સ્ટાફ રૂમમાં. ત્યાં વાત ચાલે છે. લિંકન, મહેનત કરું છું, વળી આપના માર્ગદર્શન પણ મળે છે. કે છે મહેનત કરું છું અને આપનું માર્ગદર્શન પણ મળે છે. શિક્ષક, વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે તું નોકરી પણ કરે છે. લિંકન, જી. વિદ્યાર્થી મિત્રો, જ્યાં લિંકન હતા તેમની ઘરની પરિસ્થિતિ સારી ન હતી, તેથી તે ભણતા પણ ખરા અને નોકરી પણ કરતા. શિક્ષક, તારા મા બાપ? લિંકન, તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી. પરવડે એટલે તેમને પોસાય એવું નથી. એટલે હું પોતે જ થોડી નોકરી કરી લઉં છું. શિક્ષક, સમજી ગયું. તારા જેવા પરિશ્રમી વિદ્યાર્થી મને ગર્વ છે. કે છે કે તારા જેવા જે પરિશ્રમવાળા વિદ્યાર્થીઓ પર મને ગર્વ છે. લિંકન, થેન્ક યુ સર. મારે એટલે અચકાઈ જાય છે. એમને એવી કંઈક વાત કહેવા હોય છે, પણ તે સરને જોઈને અચકાઈ જાય છે. શિક્ષક, નિસંકોચે જે કહેવું હોય તે કહે. બોલ. શિક્ષક કહે છે કે તું સંકોચ કર્યા વગર મને કહે, તારે જે કહેવું હોય. લિંકન, આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે. તો એ માટે કોઈ બીજી ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા આપો, એમ કહે છે. કહે છે કે ક્લાસમાં જે કાલે પાઠ ચલાવ્યો હતો તે એમાં કંઈક વધારે શીખવા જેવી કોઈ ચોપડીમાં હોય તો તે મને આપો. શિક્ષક, આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને હું પુસ્તક આપી મને આનંદ થશે. ખાનામાંથી પુસ્તક કાઢીને આપે. લિંકન, આભાર સાહેબ. 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. કહે છે કે સર, હું આ 2-3 દિવસમાં વાંચીને તમને પાછી આપી દઈશ. શિક્ષક, ઉતાવળ નથી, નિરાંતે વાંચી પછી આપજે. લિંકન, ઊભો થઈને, થેન્ક યુ સર, થેન્ક યુ. શિક્ષક, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. લિંકન, ઓકે સર, બાય.
શિક્ષક, યસ આવજે. અબ્રાહમ લિંકન વિદાય કરે છે. આ અબ્રાહમ લિંકન તેના સર જોડે પુસ્તક લેવા જાય છે અને ત્યાં બધી ચર્ચા થાય છે. હવે તેના ઘરનું દ્રશ્ય. અબ્રાહમ લિંકનનું ઘર ગરીબ સ્થિતિનું ઘર. રાતનો સમય, ઘડિયાળનો ટીક ટીક અવાજ. લિંકન સૂતા સૂતા શિક્ષક આપેલ પુસ્તક વાંચે. ઊંઘ આવતા ઉડી જાય. પુસ્તક છાતી પર છે. પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય. સંગીત, મોર્નિંગ ટ્યુન. લિંકનની આંખ અચાનક ખુલે છે. લિંકન જ્યારે તેના ઘરે પુસ્તક લઈને આવે છે ત્યારે તે સૂતો સૂતો વાંચે છે અને તે ઊંઘી જાય છે અને તે પડખું ફરે છે ત્યારે પુસ્તક પડી જાય છે. લિંકન, ઓહ, સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી. આમ તેમ જોઈ, અરે ચોપડી ક્યાં ગઈ? ખાટલામાં શોધે છે. છેવટે ભીત પાસેથી નીચે તરફથી મળે. અરે, આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બારી બાર. બાપરે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. હા, અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું. ઓહ, હવે સરને હું શું જવાબ આપીશ? રૂમમાં આંટા મારે. પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ. મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે હું નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપું. કહે છે કે જ્યારે તેનું પુસ્તક પલળી જાય છે પછી તે એની સ્થિતિ એકદમ ગભરાઈ જાય છે કે હું હવે શું કરીશ. પછી વિચારે ચડે છે. જૂઠું બોલું, સરને જઈને એમ કહું કે પુસ્તક મારી ચોરી થઈ ગયું છે? ના, એના કરતાં એમ કહું રસ્તા પર પડી ગયું. ના, અસત્ય હું ન જ બોલી શકું. અસત્ય મારે ન બોલવું જોઈએ. તો કરું શું? શું કરવું જોઈએ મારે? શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને? રાઈટ, મારો આ જ નિર્ણય યોગ્ય છે. ફક્ત આ જ નિર્ણય. સાહેબ મને જે સજા ફરમાવશે તે હું ભોગવીશ, પણ જૂઠું તો નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે જઈશ અને હું તેમને સાચી વાત કહીશ. સાચો અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે જ ફેડ આઉટ. કહે છે કે જે તેણે નિર્ણય કર્યો હતો તે એનો સારો હતો અને સાચો હતો. લિંકન હવે સ્કૂલમાં આવે છે. અગાઉના ટીચર્સ રૂમ. સવારનો સમય. લિંકન સાહેબની સામે ઊભો છે. શિક્ષક, બોલ, કંઈ મદદની જરૂર છે તારે? લિંકન, સર, આપે જે ચોપડી આપી હતી. શિક્ષક, તે હજુ સુધી તે વાંચી શક્યો નથી. કશો વાંધો નહીં, 2-4 દિવસ રાખ તું તારી પાસે, પણ વાંચ, બહુ સારી ચોપડી છે. સર કહે છે કે ભલે ના વંચાઈ હોય તું તારી પાસે રાખ, પછી વાંચીને તું નિરાંતે આપજે. લિંકન, સર, મારી જે ગફલત એટલે ભૂલ થઈ છે એનું મને દુઃખ છે, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ. મને એ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સર, ગઈકાલ રાત્રે વરસાદ ખૂબ પડ્યો હતો. બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું. એવી દશા થઈ છે કે પુસ્તકને વાંચવાના કામમાં જ નથી રહ્યો. હું ગુનેગાર છું સાહેબ. હું તમારો ગુનેગાર છું. તમારી ચોપડી. સરને ચોપડી આપતા પણ શરમાતો હતો. નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી એમ જ કહેવું છે ને તારે? હા સાહેબ. લિંકન, મારી પરિસ્થિતિ કહે છે કે મારી પરિસ્થિતિ એટલી છે નહીં કે હું તમને એ ચોપડી આપી શકું. શિક્ષક, આઈ નો. હા, કે મને ખબર છે. મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. લિંકન, તું સાચું બોલ્યો તેથી મને ખૂબ આનંદ થયો. કહે છે કે ભલે પુસ્તક પલળી ગયું પણ તું સાચું બોલ્યો તેથી મને આનંદ થયો. પણ સર, આપણું પુસ્તક. શિક્ષક, ભૂલનો એકરાર કર્યો તે એટલે મારી માફ કરી દઉં છું. કહે છે કે તે ભૂલ સ્વીકારી એટલે તને માફ કરી દઉં છું. લિંકન, એ આપની ઉદારતા છે. એ આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી. સર કહે છે, મતલબ? કહે છે શું તું એમ? લિંકન, પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો. હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માગું છું. શિક્ષક જુગામાં એટલે એ વિચારે છે કે આવું કેમ? પણ મેં તને માફ કરી દીધો પછી તારે? લિંકન, આપના માટે નહીં, મને મારા મનની શાંતિ માટે. પ્લીઝ પ્લીઝ, રિક્વેસ્ટ કરે છે.
પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. શિક્ષક ખૂબ જ મથામણથી, ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે, છોડવાને પાણી પાજે. થેન્ક યુ સર. શિક્ષક હસીને, હવે તો તારું મન હળવું થયું ને? લિંકન, હા, હાશ, હવે મારા મનને શાંતિ થઈ. શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહ્યા, એટલે સારી નજરે જોઈ રહ્યા. વિદ્યાર્થી મિત્રો, પાઠ પૂર્ણ થયો. હવે અભ્યાસ સ્વાધ્યાય હું બીજા વિડીયોમાં મૂકીશ. નમસ્તે.